દર્શક મિત્રો, થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી બાદ ટ્રાફિક પોલીસે અને આરટીઓએ સપાટો બોલાવ્યો હતો। ત્યારે સ્કૂલ વાન ચાલકોએ ભેગા મળીને રજૂઆત કરી હતી। વડોદરાના મકરપુરા વિસ્તારની સોસાયટીમાં વાન ચાલકની બેદરકારીથી વિદ્યાર્થીઓને વાહનમાંથી પડી ગયાની ઘટના બની હતી, જેને લઈને પોલીસ દ્વારા વાહન ચાલક સામે સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હવે આ ઘટના બાદ પોલીસે અન્ય સ્કૂલ વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તે પહેલા શહેરના તમામ સ્કૂલ વર્દીમાં ફરતા વાહન ચાલકો, રિક્ષા ચાલકો દ્વારા ભેગા મળીને પોલીસ અને આરટીઓથી તેમને વધુ સમય મળે તેવી માંગ કરી હતી અને આરટીઓમાં તેમની કામગીરી ભ્રષ્ટાચાર વગર પૂર્ણ થાય એવી પણ માંગ કરી હતી, જેમાં આજે વાહન ચાલકો ન્યાયની માંગ કરતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ જ્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે જ કામગીરી કરે છે, પરંતુ સતત ચાલતા સ્કૂલ વાહનો પાસેથી ઉચ્ચ કક્ષા સુધી હપ્તા પદ્ધતિ ચાલતી હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી ગઈ છે। તેના પર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી કેમ કોઈ પગલાં નથી ભરતા તે એક મોટો સવાલ છે। અત્યારે જો કાલે આ લોકો વાહન ચલાવશે, એમને કોઈ હેરાન નહીં કરે તો અમે આવેદનપત્ર નહીં આપીએ, પરંતુ જો સરકાર આ લોકોને સાથ આપશે અને સમય આપશે તો અમે લોકોને પણ સરકારને સાથ આપીશું અને બધા જે બી આરટીઓના રૂલ્સ અને રેગ્યુલેશન બંધારણની જોગવાઈ પ્રમાણે જે પણ હશે એ બધા કરી દેશે। પણ એનો સમય 1 વર્ષ માગવા માટે અત્યારે મિટિંગ કરી છે કે આપણે આગળનું શું કરવું જોઈએ। જો સરકાર આપણી સાથે હશે તો આપણે કાલે આવેદન નહીં આપીએ, પણ સરકાર નહીં આવે તો બધા જ રોડ ઉપર ઉતરીને કલેક્ટર સાહેબને આવેદન આપીશું। મારો જે એ ગાડીનો માલિક હતો એનું નામ કમલેશ છે। 350 રૂપિયાની વસ્તુના મારી પાસે 2500 માંગેલા છે। તો આરટીઓ પાસે અમે એક માંગ કરીએ છીએ કે અમને જે 16-17માં જે વેનોવાળા માટે સ્પેશિયલ એક બારી આપવામાં આવી હતી, વેનવાળા અહીંયા 4 વાગ્યા 5 વાગ્યા પછી આવીને ફટાફટ ટેક્સી પાર્સિંગ કરી લે એવી એક બારી આપે અને વેનવાળા માટે આપે, અને જેટલું બને એટલો આરટીઓ અમને ફટાફટ જે કંઈ ટેક્સી કરવાનો જે મુદ્દો છે એ વહેલામાં વહેલો જેટલો બને એટલો પાર પાડી દે તો અમે બધા ટેક્સી કરાવવા તૈયાર છીએ। અને આવતીકાલ માટે ખાસ કરીને એ છે કે આવતીકાલ માટે અમારી માટે રહેમ કરે તો અમે ડરીએ નહીં અને આજે કંઈ છોકરાઓની સ્કૂલ લઈ જવા છે, લાવવા છે, એ અમે કામ અમારું ચાલુ રાખીએ। આમાં ઘણા ખરા ડરી ગયેલા છે તો કાલે દૂર છોકરાઓને છોડી દેશે, સ્કૂલ ઉપર મેકવા નહીં જાય, રસ્તામાં કંઈક છોડી દેશે ને કંઈક બનશે તો અમારા માટે આ વસ્તુ ખરાબ છે। એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબોને કે બને તો આવતીકાલે અમારી ઉપર થોડોક રહેમ નજર રાખે।